તમારું મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં આજે આપણે વાત કરવાના છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સીમા ચિહ્ન રૂપે ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં દરેક આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને 6 મહિનામાં જે છે 14,800 રૂપિયા જેટલું વેતન સરકાર દ્વારા વધારી આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે કે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા 1 એપ્રિલ 2025 થી જે છે તે પણ ચૂકવવાને લઈને અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી। ત્યારે હવે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તે હરકતમાં આવી ગયું છે। ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ શરૂ કરી દીધો છે, જે 16 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાના જે છે તે ICDS કર્મચારીઓ પાસેથી જિલ્લામાં કાર્યરત જે આંગણવાડી કર્મચારી બહેનો માટે એક અગત્યની ટકોર કરવામાં આવી છે। સરકાર ક્યાંક ને ક્યાંક આ માહિતી નાણાં વિભાગને વિમર્શ કરશે। પગાર વધારાના સમાચાર 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત હાઈકોર્ટના સિંગલ બેન્ચ જજનો જે 30 ઓક્ટોબર 2024નો ચુકાદો હતો તે ચુકાદાને અમાન્ય ગણાવ્યો હતો અને ફક્ત લઘુત્તમ વેતન વધારો જ જાહેર કરાયો હતો। સિંગલ બેન્ચ જજ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ આ કર્મચારીને જાહેર કરવાનું કહેવામાં આવ્યું હતું અને સાથે જ લઘુત્તમ વેતન ક્લાસ 3 પ્રમાણે એટલે કે વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે જે છે તે તેડાગર બહેનોને આપવાની વાત કરવામાં આવી હતી। આ જે ચુકાદો છે તેને સરકાર દ્વારા ડિવિઝન બેન્ચ એટલે કે સુપૈયા સાહેબ અને વાછાણી સાહેબ દ્વારા આ જે ચુકાદો છે તેને અમાન્ય ગણાવ્યો હતો। સિંગલ બેન્ચનો અને ફક્ત આ કર્મચારીઓ સરકારી કામકાજમાં જોડાયેલા હોવાથી તેમને વર્ગ 4નું જે છે તે ગુજરાત સરકારનું લઘુત્તમ વેતન જે ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા જે છે તે બંને સવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનો બંનેને વધારી આપવામાં આવ્યો હતો તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો। ત્યારબાદ સરકાર દ્વારા દરેક આંગણવાડી વર્કર્સ હેલ્પર્સને 6 મહિનાના વધારા સાથે વેતન અને એરિયર્સ ચૂકવવા માટેનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે ગુજરાત સરકાર દ્વારા જે છે તે સર્વ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી। ગતરોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું સંખ્યાબળ જાળવણ જે છે તે 30/9/2025 સુધીમાં જે છે તે તમામ જિલ્લાના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો નાણાં વિભાગને જે છે તે આ માહિતી શેર કરવામાં આવી હતી। સરકાર દિવાળી પહેલાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે જે છે તે મોટી ભેટ આપી શકે છે। રાજ્ય સરકાર આંગણવાડી વર્કર્સને 24,800 રૂપિયા અને હેલ્પર્સને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપશે। જો સરકાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો માનશે તો બંને સવર્ગોના માનદ વેતનમાં 14,800 રૂપિયા જે છે તે વેતન વધારો કરી આપવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એમ પણ કહ્યું હતું કે આ બંને સવર્ગોને 1 એપ્રિલ 2025થી જે છે તે વધારો આપવો જોઈએ। ઘણા ખરા બહેનોએ જે પિટિશન કરી હતી હાઈકોર્ટમાં ઘણા વર્ષોથી, તો સિંગલ બેન્ચ જજે એવો ચુકાદો આપ્યો હતો કે જ્યારથી બહેનોએ પિટિશન દાખલ કરી હોય ત્યારથી લઈ 3 થી 4 વર્ષનું જે એરિયર્સ છે તે ચૂકવવું જોઈએ। સરકારે આ ડિવિઝન બેન્ચ જે છે તે ચુકાદો અમાન્ય ગણ્યો હતો। જે પિટિશનમાં જોડાયેલા હોય અથવા ન જોડાયેલા હોય અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટમાં 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને તમામને 14,800 જેટલો માનદ વેતન બંને સવર્ગોને વધારી આપવો અને 1 એપ્રિલ 2025થી આ જે વધારો છે તે મંજૂર કર્યો અને 1 એપ્રિલથી જે છે તે સરકાર દ્વારા એરિયર્સ આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું। જો સરકાર આગામી મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં આ એરિયર્સ વધારો જાહેર કરી દે છે એટલે કે કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 માનદ વેતન આગામી દિવાળીના તહેવાર પહેલાં ઓક્ટોબરમાં જો જાહેર કરશે તો સરકાર દ્વારા ઓક્ટોબરના પગાર સાથે સપ્ટેમ્બરમાં જે છે તે નવો પગાર વધારો કર્મચારીઓને આપવામાં આવશે। ત્યારબાદ સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી લઈ 30 સપ્ટેમ્બર 2025 એમ કુલ 6 મહિનાનું જે એરિયર્સ છે તે બંને સવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને ચૂકવવું પડશે। તો હાઈકોર્ટના ચુકાદાને આધીન 14,800 રૂપિયા બંને સવર્ગોનું માનદ વેતન વધી રહ્યું છે। દર મહિને 14,800 રૂપિયા એટલે કે એપ્રિલ 2025થી લઈ 30 સપ્ટેમ્બર 2025 સુધીના 6 મહિના આધીન 14,800 રૂપિયા બંને સવર્ગોનું માનદ વેતન વધી રહ્યું છે। તો દર મહિને 14,800 રૂપિયા એટલે કે એપ્રિલ 2025થી લઈ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 6 મહિનાનું એરિયર્સ જો સરકાર આપશે તો તેડાગર મહિનાનો પગાર સપ્ટેમ્બર નવેમ્બરમાં આવશે, જેમાં 88,800 રૂપિયા એરિયર્સ સરકાર દ્વારા ચૂકવવું પડશે। હવે આ એરિયર્સ કઈ રીતે ચૂકવવામાં આવશે એની વાત કરીએ તો 3 થી 4 હપ્તામાં જે છે તે પગાર સાથે પણ ચૂકવી શકે છે। હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે સરકાર દ્વારા એરિયર્સ જે છે તે 1 વર્ષની અંદર અલગ અલગ ટાઈમે પણ ચૂકવી શકે છે। એ સ્પષ્ટ છે જો દિવાળી પહેલાં જે છે તે આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો સરકાર કરશે તો હાઈકોર્ટના આદેશ અનુસાર 1 એપ્રિલથી એરિયર્સ ગણવામાં આવશે અને તમામ કર્મચારીઓને લગભગ 90,000 રૂપિયાની આસપાસ છે જે એરિયર્સ સરકાર દ્વારા આપવામાં આવશે। આવી જ નવી મહત્વની અપડેટ સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।